આ તરફ નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે મુશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। અનેક વિસ્તારોની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। નાના ડ્રેનેજ પાઇપના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને આપ જોઈ શકો છો કે શહેરના રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ આપણે જે છે થી કુંભારવાડ જતા માર્ગ ઉપર છે અને આ માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી થઈ ગયા છે અને અહીંથી વાહન વ્યવહારને પણ બંધ કરવામાં આવ્યો છે। લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આ રસ્તા ઉપર વધારે પાણી છે અને આ પાણીમાંથી જો પસાર થશો તો તમારા વાહન બંધ થઈ શકે છે અને એના કારણે લોકોને મુશ્કેલી થઈ શકે છે। બીજી તરફ જોવા જઈએ તો આ શહેરના પ્રજાપતિ આશ્રમ પાસેની જે આ દુકાનો છે, ઘણી દુકાનો ઊંચી છે પરંતુ જે નીચી દુકાનો છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ટેલરિંગની દુકાન છે એ દુકાનમાં પાણી ભરાઈ ગયા છે। આપણે સીધા દુકાનદાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી કાકા, તમારું નામ? પરસોત્તમભાઈ પીજી ટેલર। પરસોત્તમભાઈ, પાણી આવી ગયા છે, શું કહેશો? આ કેટલામી વાર છે? આગળ પાણી આવ્યું ત્યારે 3 વખત આવેલું। એક દિવસમાં 3 વખત પાણી આવે છે। દુકાનમાં 1.5 ફૂટ જેટલું પાણી આવી જાય। કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે અમારી। રોડ ઊંચા કર્યા જ કરે। દર વર્ષે 2 વર્ષે રોડ ઊંચા જ કર્યા કરે। પાલિકા પાણીની નિકાલમાં પાણીનો કોઈ નિકાલ જ નથી। આટલું ભૂંગળું મૂકેલું છે 6 ફૂટ 6 ઇંચનું, એમાં હું પાણી જવાનું? ગટર બી બધી બંધ કરેલી છે, પાણી જતું જ નથી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ 4થી 5મી વાર જે પાણી ભરાયું છે તેના કારણે આ ટેલરિંગની દુકાનમાં જે છે ફર્નિચરને મોટું નુકસાન થવા પામ્યું છે। ગયા વખતે જ્યારે પૂરની સ્થિતિ હતી ત્યારે 1.5 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું। હમણાં જ એનું રિપેરિંગ કરાવવામાં આવ્યું છે પરંતુ ફરી આ જે ધોધમાર જે રેડ એલર્ટને કારણે વરસાદ શરૂ થયો છે તેના કારણે આ દુકાનમાં જે છે એ પાણી ભરવાની શરૂઆત થઈ છે અને એમને નુકસાન વેઠવાનો વારો આવશે। ત્યારે મહાપાલિકા ડ્રેનેજની અને મોટા જે પાઇપ જે છે નાખવાના એ મોટા પાઇપ નાખે તો પાણીનો નિકાલ થાય એવી આ વિસ્તારના લોકોની માંગ છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।